અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજથી કાંકરિયા કાર્નિવલ સીએમ કરશે ઉદ્ઘાટન। 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે, જેને આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકો માટે ખુલ્લો મૂકશે। 7 દિવસ ચાલનારા કાર્નિવલમાં 22 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે। આવનાર લોકો માટે 5,000 કરોડનો વીમો લેવાયો છે। કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો એટલે કે આગ સાથે ડાન્સ થશે। 7 દિવસમાં 3 દિવસ ગુજરાતી ગાયક કલાકારો પરફોર્મન્સ કરશે। 27 ડિસેમ્બરે ઈશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી, 30 ડિસેમ્બરે સાઈરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે કાંકરિયા પુષ્પકુંજ ખાતે સ્ટેજ નંબર 1 પર પરફોર્મન્સ કરશે। કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે। પહેલા બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડ્યું ને હવે કાન પકડી માફી માંગી। અમદાવાદના ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી ખોખરા પોલીસને સોંપતા તેમણે સરઘસ કાઢ્યું હતું। 3 આરોપીઓ હજુ પણ ફરાર છે। આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ 2 દિવસથી ચાલતા ધરણા પણ પૂર્ણ થઈ ગયા છે। ખોખરા પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડનાર આરોપીઓ કાન પકડી વાંકા વળી માફી માંગતા જોવા મળ્યા હતા। રાજકોટ 9 ડિગ્રીએ ઠૂંઠવાયું। કાલથી 3 દિવસ માવઠાની આગાહી। સૌરાષ્ટ્રમાં વાદળો હટતા જ ફરી શીતલહેર છવાઈ ગઈ છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં તાપમાન નીચે સરકી જતા શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા છે। રાજકોટ શહેરમાં ફરી તાપમાન સિંગલ ડિગ્રીમાં પહોંચી ગયું છે, જ્યારે ગિરનાર અને નલિયામાં પારો 60 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલ એટલે કે 26 ડિસેમ્બર ગુરુવારથી ફરી હવામાનમાં પલટો આવવાની સાથે જ શિયાળામાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યની પંચાયતોની બિલ્ડિંગ પર સોલાર પેનલ લગાવાશે। અણધણ વહીવટને કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે। વીજ બિલ ભરવાના પણ ફાંફા છે। આ વચ્ચે આજે કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। હવેથી સ્થાનિક સ્વરાજ્યની કચેરીમાં વીજ બિલ ભરવાની માથાકૂટમાંથી મુક્ત થવામાં આવશે, કારણ કે રાજ્યની તમામ સરકારી કચેરી પર હવે સોલર પેનલ મુકાશે। રાજસ્થાન સ્કૂલના પ્રિન્સિપાલે વાલીઓને રૂપિયા ભરવા દબાણ કર્યું। રાજસ્થાન સ્કૂલના પ્રિન્સિપાલ વાલીઓને ધમકી સ્વરૂપે સમજાવતા હતા કે તમારા બાળકોની સગવડ માટે એસી લગાવ્યા છે એટલે તમારે પૈસા આપવા પડે। જો તમે પૈસા ના આપો તો આવતા વર્ષે ટ્રસ્ટ નિર્ણય કરશે। સ્કૂલના પ્રિન્સિપાલનો વાલી સાથેની વાતચીતનો વિડીયો વાયરલ થઈ ગયો છે। આ અંગે ડીઈઓએ પણ સ્કૂલને નોટિસ ફટકારી તપાસ સોંપી છે। ઉસ્માનપુરામાં જૂનું મકાન ઉતારતી વખતે એક ભાગ નીચે પડતા એક વ્યક્તિ દટાયો। અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ નજીક શાંતિ નિકેતન નામની બિલ્ડિંગનું જૂનું મકાન ઉતારતી વખતે ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિ દટાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લગ્નની મીટિંગ બાદ પ્રેમિકાનો ભાઈ યુવકને છરીના આડેધડ ગાજીકી ફરાર। કાગડાપીઠ વિસ્તારમાં આવેલા કપડા બજારમાં યુવક અને પરણીતા વચ્ચે શરૂ થયેલી પ્રેમ કહાનીનો કરુણ અંત આવી ગયો છે। પ્રેમિકા સાથે લગ્નના તાંતણે બંધાય તે પહેલા જ યુવકનું કરુણ મોત થયું છે। યુવકની મોત પાછળ પ્રેમિકાનો સગો ભાઈ જવાબદાર છે। પ્રેમી પંખીડાએ લગ્ન કરાવવાનું નક્કી કરી લીધું હતું, ત્યારે યુવતીનો જનુની સ્વભાવનો ભાઈ યુવકને છરીના ઘા ઝીકી નાસી ગયો હતો। યુવક ગંભીર ઇજા વચ્ચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, ત્યારે ગઈકાલે તેણે દમ તોડી નાખ્યો। પોલીસ યુવક પર હુમલા કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરીને તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં નાતાલની ધામધૂમથી ઉજવણી। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ચર્ચમાં ગત રાત્રિથી જ નાતાલના પર્વની ઉજવણી કરવામાં આવી। આજે સવારે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો જોડાયા હતા। આ ઉપરાંત ચર્ચને પણ સમજાવવામાં આવ્યા। ચર્ચમાં સવારે ફાધર દ્વારા પ્રાર્થનાનું સ્મરણ કરીને ઈસુ ખ્રિસ્તના જન્મનું મહત્વ સમજાવવામાં આવ્યું। આ ઉપરાંત ચર્ચમાં ખ્રિસ્તી ધર્મનું ગીત ગાઈને પ્રાર્થના પણ કરવામાં આવી। ત્યારબાદ એકબીજાને મેરી ક્રિસમસ કહી પ્રભુ ઈસુના જન્મની શુભેચ્છા પાઠવવામાં આવી। અમદાવાદમાં નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે એક્ટિવા ચાલકને અડફેટે લીધા। ખોખરામાં અનુપમ સિનેમા નજીક કેફી પદાર્થ પીધેલી હાલતમાં ટ્રક ચાલકે એક્ટિવા પર જતા નાના દોહિત્રીને
અડફેટે લીધા હતા. બંનેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક્ટિવા ટ્રકની આગળ આવી જતા ટક્કર વાગી હતી અને બંને ટ્રકની આગળના ટાયર નીચે આવી ગયા હતા. જોકે આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. હવે સચિવાલયનો નકલી અધિકારી પકડાયો. પોતાની ઓળખાણ સચિવાલયના અધિકારી તરીકે આપીને ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં મકાન ફાળવવાના બહાને એક ગઠિયા 250 લોકો પાસેથી 3 કરોડ પડાવી લીધા હતા. મહાઠગ કિરણ પટેલની મિની આવૃત્તિ કહી શકાય તેવા આ ગઠિયા વિરુદ્ધ મળેલી સંખ્યાબંધ રજૂઆતોના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ગઠિયો મકાનના રજિસ્ટ્રેશન પેટે 30 થી 50,000 અને ત્યારબાદ દસ્તાવેજ ફી પેટે 1.40 લાખથી 1.60 લાખ પડાવતો હતો, જેમાં ભોગ બનનારી મોટા ભાગની મહિલાઓ હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.